આપણને એવો વિચાર આવે કે આપણે ક્યારે ભગવાનનું ભજન કરવું, ક્યારે ભગવાનનું નામ લેવું, સંસારનું ધ્યાન રાખવું, નોકરીનું ધ્યાન રાખવું, બાળકોનું ધ્યાન રાખવું, વ્યવહારનું ધ્યાન રાખવું, કુટુંબનું ધ્યાન રાખવું, અને આ બધી ભાંગજળમાં ભગવાનનું નામ લેવાય કઈ રીતે? આપણને એમ થાય ને. પણ જ્યાં એમ વિચાર આવે ગઢપણમાં લેશું, ગઢપણમાં લેશું, ગઢપણમાં ગોવિંદ ગુણ ગાશું, ગઢપણમાં ગોવિંદ ગુણ ગાશું, નહીતર સીધે સીધા જાશું. પછી કઈ ગવાય નહીં. અંગમ ગલિતમ પલિતમ મુંડમ દસન વિહીનમ જાતમ તુંડમ વૃદ્ધો યાતિ ગૃહિત્વામ દંડમ તદપી ન મુંચતે આશાપિંડમ ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ મૂઢમતે. હાથ ધ્રુજવા માંડે, હાથમાં લાકડી આવી જાય, હાથમાં લકવો આવે, જીભમાં બોલાય નહીં, લવો વડે જીભમાં, અંત સમય આવી જાય, વૃદ્ધાવસ્થા આવી જાય, પછી શું ભગવાનનું નામ લેવાય? પણ હે રાજા, તિતિક્ષા ભક્તિ તીવ્રેણ ભક્તિ યોગેણ, સુખદેવજી મહારાજે કહ્યું. એટલે સ્ત્રી હોય પાણી ભરવા જાય તો મસ્તક ઉપર એક હેલ હોય પાણીની, કાંખમાં એક બેડું હોય, અને પોતાની આંગળીએ એક પોતાનું બાળક હોય, અને કેટલી બધી સ્ત્રીઓ સાથે મળી અને જલ ભરવા જાય નદી કિનારે, અને જલ ભરી અને પાછી આવતી હોય. તો જુઓ, એક તો માથાની હેલનું ધ્યાન રાખવું, એક મગજ ઉપર ચાલતું હોય કે માથાની હેલ પડે નહીં, એક કાંખમાં હોય ત્યાં પણ એક મગજ હોય, એક આંગળીએ પોતાનો દીકરો હોય, સંતાન હોય, એનું ધ્યાન હોય, એને પણ જાયલો હોય એક હાથે, એક મગજ રસ્તામાં હોય, ખાડો ના આવે, ટેકરો ના આવે, પથ્થરો ના આવે, અને એક મગજ બાજુની સખી સાથે હોય, વાતો કરતી જતી હોય ને એને જવાબ આપતી જતી હોય કે હા એ બરાબર. જો એક મગજ કેટલી જગ્યાએ કામ કરે, એને કહેવાય તિતિક્ષા ભક્તિ. સંસારમાં પણ એક મન હોવું જોઈએ, એક મન બાળકોમાં, પત્નીમાં, વ્યવહારમાં, અને એક મન ઈશ્વરમાં હોવું જોઈએ. આને કહેવાય તીવ્રેણ ભક્તિ યોગેન યજેતમ પુરુષમ પરમ.